અને આ વંદનની વાત કરવી છે ને તો મારે સૌથી પહેલા 6 વ્યક્તિને વંદન કરવા. સૌથી પહેલા વંદન આ વ્હાઇટ મિલિટરી ફોજ, લગભગ સફેદ કલરની અંદર જ છે બધા. દેશની સુરક્ષા, જે સરહદ હોય ને એની રક્ષા માટે એક ફોજ હોય કે જે આર્મીના ગણવેશની અંદર હોય અને આપણી રક્ષા કરતી હોય. પણ આ સમાજની એક બાઉન્ડ્રી હોય ને એની અંદર પણ એક આર્મીની ફોજ હોય ને જે આપણા વડવાઓની ફોજ છે, જે હંમેશા આપણી રક્ષા કરે છે. એ બા પણ બેઠા છે અહીંયા અને દાદા પણ બેઠા છે. એણે આપણને શીખવાડ્યું છે આપણી કુળદેવી કોણ છે, આપણા નિવેદ કેટલા થાય, પરંપરા કોને કહેવાય, હુરાપુરા કોને કહેવાય. બાકી આપણે પરણીને આવ્યા ત્યારે આપણે હાવ ચોરના માથાની જેમ ઊભા હતા, આપણને કાંઈ ખબર નહોતી પડતી. પણ આ બધા જ સંસ્કારો જો કોઈ આપ્યા હોય ને તો આપણા વડવાઓએ આપ્યા છે. આ સંસ્કારો અને પરંપરાનું ભાથું જેમની પાસેથી મળ્યું છે, સૌથી પહેલા વંદન એમને થાય. એમના પછીના બીજા વંદન એ દરેક પિતાશ્રી માટે કે જેને ખબર પડી કે હવે હું પેલા એક હતો, એમાંથી લગ્ન થયા એટલે 2 થયો, એમાંથી 1-2 સંતાનો થયા એટલે 3-4 થયા, મા બાપની જવાબદારીઓ આવી. પેલા એટલો મોજ શોખ કરતો હતો ને હવે આ બધાની જવાબદારી મારે સંભાળવાની છે. હું 8 કલાક મહેનત કરતો હોય ને તો હવે હું 10-12 કલાક મહેનત કરીશ. મારી પોતાની જમીન 15 વીઘાની હોય ને તો કોકની હું ફાર્મથી વાવીશ, પણ મારી મહેનત હું વધારી દઈશ, કારણ કે મારા પરિવારને સારું સુખ અને સગવડતા હું આપી શકું. આવા દરેક પિતાશ્રી અહીંયા બેઠા છે ને, ભલે આ ભાઈઓનો કાર્યક્રમ નથી પણ નોંધ તો અહીંયા એ લોકોની લેવાય, કારણ કે એ ઘરનું ઢાંકણ છે, એ ઘરનું મોભારું છે અને એના થકી આપણું ઘર છે. એનો હાથ પકડીને આપણે ફેરા ફર્યા છીએ, એનો હાથ પકડીને આપણે આ સમાજની અંદર, આ ઘર વ્યવસ્થાની અંદર બંધાણ્યા છીએ. એમને પણ મારા વંદન. ત્રીજા વંદન એ દરેક માતૃશ્રીને કે સવારમાં 4 કે 5 વાગે ભેંસને ગાય દોવાનું સૌથી પહેલું કામ શરૂ થાય ત્યારથી લઈને સાંજે દૂધનું તપેલું તમે ગરમ કરો ને એમાંથી દૂધ મેળવી દો ત્યાં સુધીનું તમારું સમગ્ર જીવન, તમારા દિવસની 24 કલાકમાંથી મહત્તમ સમય તમે તમારા પરિવારને આપો છો, બાળકોને આપો છો. ટિફિન બનાવવામાં, ઘરના કચરા પોતા કરવામાં. દિવાળી આવે ને તો મને એમ થાય કે તમારા મોઢાની સફાઈ રહી જાય, પણ ઘરની સફાઈ ખૂણા ખૂણાની થવી જોઈએ. આ માનસિકતાની સાથે તમે જીવો છો, કારણ કે તમારા ચહેરાની જે નિર્દોષતા છે ને અહીંથી દેખાય છે. શહેરની અંદર હશે બનાવટી ચહેરા, પણ માથે ઓઢેલું હોય ને એટલે સમજી શકાય કે આ ચહેરા કેટલા નિર્દોષ છે. આપ માતૃશ્રીને પણ વંદન. એના પછીના વંદન આજના સમાજની અંદર આપણા ઘરના આંગણે ઉછરે રહેલા આપણા દીકરા ને દીકરીઓ કે જે 12 વર્ષની ઉંમર વટાવી ગયા છે અને 22-25 પહોંચ્યા છે, જેમણે દરેક કામ એવા કર્યા છે કે જેની ઉપર આ શાળાનું પરિસર, જેનાથી આપણો સમાજ, જેનાથી આપણું કુટુંબ અને જેનાથી આખું રાષ્ટ્ર ગર્વ લઈ શકે. જેણે એક પણ કામ એવા નથી કર્યા કે મા બાપનું માથું નીચું થાય. આવા દીકરાઓ અને દીકરીઓ તમારે મારે આંગણે જે છે ને એમને પણ મારા વંદન. અને એના પછીના વંદન દાતાશ્રીઓને. લક્ષ્મી નથી ને ત્યાં કાંઈ નથી. લક્ષ્મી છે ને સરસ્વતીની બેનપણી છે. એમ કહેવાય કે કોઈ પણ સત્કાર્યની શરૂઆત કરવી હોય તો લક્ષ્મી જોઈએ. અને આ દાતાશ્રીઓએ મન મૂકીને પોતાના જે પરસેવાની મહેનત છે ને એમને આપણા માટે આજે અહીંયા આપી છે. કોઈ ભોજનના દાતા હશે કે કોઈ આપણા બાળકો ભણી રહ્યા છે એ સંકુલ પરિસરના દાતા હશે. એ દરેક દાતાશ્રીઓ છે ને એમને હું વધાવું છું. અને દાતાશ્રીઓની વાત થાય છે ને ત્યારે સાહેબ મારે તમને હરિભાઈ મારે 2 વાત કરવી છે અહીંયા કે દાતા